હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો ઘણી વખત આપણે વાડીના પ્રોગ્રામની અંદર વડા બનાવતા હોય છે. મતલબ ઘણા પ્રકારના આપણે લીલોતરી વડા બનાવતા હોય છે, જેમ કે મેથીના વડા હોય છે, કુંભણિયા હોય છે, મરચાંના ભજીયા હોય છે. એવી જ રીતે જે ગોટા હોય છે, બટેટા વડા, ઘણી જાતના આપણે ભજીયા બનાવતા હોય છે. આજે ડિફરન્ટ આપણે હેલ્ધી વડા બનાવીશું, અને એ પણ મિક્સ દાળના. તો ખૂબ જ એવા ટેસ્ટફુલ અને એકદમ હેલ્ધી આ વડા બને છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મગ દાળ અને ચણાની દાળ અને એવી જ રીતે અડદની દાળ માત્ર થોડી ક્વોન્ટિટીમાં લીધેલી છે. બાકી મગની દાળ અને ચણાની દાળ સેમ ક્વોન્ટિટીમાં લીધેલી છે. હવે આ દાળને આપણે ઓવરનાઇટ પલાળેલી અને સવારે આ રીતે મોર્નિંગની અંદર મિક્સર જારની અંદર અધકચરી, મતલબ જે કણીદાર બેટર મળે એવી રીતની આપણે પીસી લઈશું. અને આને 4-5 કલાક પલાળો તો બી બની શકે, અથવા તો ઓવરનાઇટ પણ ટાઈમ હોય તો પલાળી શકો. આ રીતે ટેસ્ટ અકોર્ડિંગ આમાં નમક એડ કરી દીધું છે. અને અહીંયા છે આપણે ગાર્લિક અને અદરકની પેસ્ટ, એ પણ 1 ચમચી એડ કરી છે. થોડી એવી હિંગ છે અને 1 વાટકી ભરીને ધાણા એડ કર્યા છે. ઉપરથી થોડો એવો ફુદીનો એ પણ આપણે એડ કરી દઈશું ને આ રીતે આને એમ જ મિક્સ કરી દઈશું. અને આ દાળ જ્યારે પીસો ને ત્યારે બિલકુલ આમાં પાણી એડ નથી કરવાનું. પાણી વગર જ આ દાળને આપણે પીસવાની છે. અને એકદમ સરસ હેલ્ધી વડા આમાંથી આપણે બનાવી લઈશું. તો ઘણી પ્રકારના આપણે વડા બનાવતા હોય છે. આગળની ક્લિપ તમે જોઈ એ પ્રોગ્રામની ક્લિપ છે, કે પ્રોગ્રામની અંદર આપણે મેથીના વડા છે, પટ્ટી મરચાં છે, કે ઘણા પ્રકારના વડા બનાવતા હોય છે. પણ આ એકદમ સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી રહે એવા વડા, ખાવાની પણ મજા આવે ને હેલ્ધી પણ છે. તો આ રીતે આપણે મિક્સ દાળના વડા બનાવી શકીએ. તો હવે આને તેલ ગરમ થાય ત્યાર પછી નાના નાના આપણે વડા પાડી લઈશું. અને એકદમ સરસ તળાઈ જાય ત્યાર પછી આપણે આને બહાર કાઢી લઈશું. ખૂબ જ ટેસ્ટફુલ અને હેલ્ધી આ વડા હોય છે. તો મતલબ કે 2 વાટકી, જો 1 વાટકી મગની દાળ હોય ને 1 વાટકી ચણાની દાળ હોય તો અડધી વાટકી તમે અડદની દાળ લઈ શકો. અને કોઈ અન્ય દાળ પણ આમાં જો મિક્સ કરવા માંગતા હોય તો પણ કરી શકો. મતલબ એકદમ હેલ્ધી બનાવવા માટે કોઈ પણ દાળ આની અંદર એડ કરી અને એકદમ હેલ્ધી વડા તૈયાર કરી શકો. અને આ રીતે 4-5 કલાક પલાળી અને ત્યાર પછી પીસી પણ શકો. અથવા તો જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પણ તમે પલાળી શકો. તો ખૂબ જ હેલ્ધી આ વડા બને છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને ખાસ કરીને ગ્રીન ચટણી સાથે એકદમ સરસ ટેસ્ટફુલ આ વડા લાગે છે. આની જગ્યાએ આદુ અને જે લસણની આપણે પેસ્ટ એડ કરી છે એની જગ્યાએ તમે મરચીના નાના નાના ટુકડા પણ એડ કરી શકો. મતલબ મસાલા તમારા અકોર્ડિંગ તમે એડ કરી શકો અને ટેસ્ટ તમારા અકોર્ડિંગ તમે ઉમેરી શકો. તો આ રીતે ખૂબ જ ટેસ્ટફુલ આ વડા બને છે. અને બધા જ વડા જોઈ શકો છો એકદમ સરસ થોડો એવો કલર ચેન્જ થાય અને વડા શેકાય એટલે આપણે બહાર કાઢી લઈશું. તો આ રીતે બધા જ વડા આપણા બનીને તૈયાર છે. અને આમાં કલર બ્રાઉન બિલકુલ નહીં આવે, કારણ કે આમાં આપણે હળદર પણ એડ નથી કરી. જો તમે કલર બ્રાઉન કરવા માંગતા હોય તો થોડી એવી હળદર એડ કરી દેશો તો એકદમ સરસ કલરફુલ પણ બની જશે. તો તૈયાર છે એકદમ હેલ્ધી વડા અને ટેસ્ટમાં એકદમ જબરજસ્ત છે. પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.